બ્રહ્મપુરાણની કથાને આપણે આગળ વધારીએ. જા તું ચાંડાળોની સાથે રહે એવું કહ્યું. ત્યાર પછી આ સાંભળીને તે પિતાના કથાનુસાર નગરની બહાર નીકળી ગયો. તે સમયે મહર્ષિ વસિષ્ઠે તેને રોક્યો નહીં. તે સત્યવ્રત ચાંડાળના ઘર પાસે રહેવા લાગ્યો. તેના પિતા પણ વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે જ અધર્મના કારણે ઇન્દ્રે તે રાજ્યમાં વર્ષા બંધ કરી દીધી. મહાતપસ્વી વિશ્વામિત્ર તે જ રાજ્યમાં પોતાની પત્નીને મૂકીને સ્વયં સમુદ્ર પાસે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તેમની પત્નીએ દુકાળગ્રસ્ત થઈ પોતાના વચેટ પુત્રના ગળામાં દોરડું બાંધી દીધું અને શેષ પરિવારના ભરણ પોષણ માટે 100 ગાયો લઈને તેને વેચી દીધી. રાજકુમાર સત્યવ્રતે જોયું કે વેચવા માટે આના ગાળામાં દોરડું બાંધેલું છે. ત્યારે તે ધર્માત્માએ દયાપૂર્વક મહર્ષિ વિશ્વામિત્રના તે પુત્રને છોડાવી લીધા અને સ્વયં તેનું ભરણ પોષણ કરવા લાગ્યા. આમ કરવા પાછળનો તેનો ઉદ્દેશ હતો મહર્ષિ વિશ્વામિત્રને સંતુષ્ટ કરી તેમની કૃપા પ્રાપ્ત કરવી. મહર્ષિનો તે પુત્ર ગળામાં બંધન પડવાના કારણે મહાતપસ્વી ગાલવના નામે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી આવે છે સગર રાજાનું ચરિત્ર તથા ઈક્ષ્વાકુ વંશના મુખ્ય રાજાઓનો પરિચય. લોમહર્ષણજી કહે છે કે રાજકુમાર સત્યવ્રત ભક્તિ, દયા અને પ્રતિજ્ઞાવશ વિનયપૂર્વક વિશ્વામિત્રજીની પત્નીનું પાલન કરવા લાગ્યા. એનાથી મુનિ બહુ સંતુષ્ટ થયા. તેમણે સત્યવ્રતને ઈચ્છાનુસાર વરદાન માગવા કહ્યું. રાજકુમાર બોલ્યો, હું સદેહે સ્વર્ગમાં જાઉં. જ્યારે અનાવૃષ્ટિનો ભય દૂર થયો ત્યારે વિશ્વામિત્રે તેને પિતાના રાજ્ય પર અભિષક્તિ કરીને તેના દ્વારા યજ્ઞ કરાવ્યો. તેઓ મહાતપસ્વી હતા. તેમણે દેવતાઓ અને વસિષ્ઠની સામે જ સત્યવ્રતને સદેહે સ્વર્ગલોકમાં મોકલી દીધા. તેની પત્નીનું નામ સત્યરથા હતું. તે કૈકેયી કુળની કન્યા હતી. તેણે હરિશ્ચંદ્ર નામક નિષ્પાપ પુત્રને જન્મ આપ્યો. રાજસુ યજ્ઞ કરવાથી એ સમ્રાટ કહેવાયા. હરિશ્ચંદ્રના પુત્રનું નામ રોહિત હતું. રોહિતનો પુત્ર હરિત અને હરિતના પુત્રનું નામ ચંચુ હતું. ચંચુના પુત્રનું નામ વિજય હતું. એ પણ સંપૂર્ણ પૃથ્વી પર વિજયી થવાના કારણે વિજય કહેવાયા. વિજયના પુત્ર રાજા રુરુક થયા, જે ધર્મ અને અર્થના જ્ઞાતા હતા. રુરુકના વૃક, વૃકના બાહુ અને બાહુના સગર થયા. ગર અર્થાત વિષની સાથે ઉત્પન્ન થયા હતા, તેથી તેમનું નામ સગર થયું. તેમણે ઓર્વમુનિ પાસેથી અગ્નેય અસ્ત્રો પ્રાપ્ત કરીને તાલંજગ અને હૈહય નામક ક્ષત્રિયોને યુદ્ધમાં હરાવ્યા અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો. પછી શક, પહલવ તથા પારદોના ધર્મનું નિરાકરણ કર્યું. મુનિઓએ પૂછ્યું કે સગરનો જન્મ ગર સાથે કઈ રીતે થયો. તેમણે ક્રોધિત થઈને શક વગેરે મહાતેજસ્વી ક્ષત્રિયોના કુલોચિત ધર્મનું નિરાકરણ કેમ કર્યું. આ બધું વિસ્તારથી કહો. લોમહર્ષણજીએ કહ્યું કે રાજા બાહુ વ્યસની હતા, તેથી પ્રથમ હૈહય નામક ક્ષત્રિયોએ તાલંજગ અને શકોની સહાયતાથી તેનું રાજ્ય છીનવી લીધું. યવન, પારદ, કંબોજ તથા પહલવ નામે ગણોએ પણ હૈહયના પક્ષમાં પરાક્રમ દેખાડ્યું. રાજ્ય જ્યારે છીનવાઈ જતા રાજા બહુ દુઃખી થયા. પત્નીની સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં જ તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. બાહુની પત્ની યાદવી ગર્ભવતી હતી. તે પણ રાજાની પાછળ સતી થવા તૈયાર થઈ ગઈ. તેમણે તેમની શોકે બીજી પત્ની ઝેર આપી રાખ્યું હતું. તેમણે વનમાં ચિતા બનાવી અને તેના પર આરૂઢ થઈને પતિની સાથે ભસ્મ થઈ જવાનો વિચાર કર્યો. ભૃગુવંશી ઓર્વમુનિને તેમની દશા જોઈને બહુ દયા આવી. તેમણે રાણીને ચિતા પર ચડતા રોકી લીધા. તેમના જ આશ્રમમાં તે ગર્ભનો ઝેરની સાથે જન્મ થયો. તે જ મહારાજ સગર થયા. ઓર્વે બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. વેદશાસ્ત્રો ભણાવ્યા તથા આજ્ઞેય અસ્ત્ર પણ પ્રદાન કર્યું, જે દેવતાઓ માટે પણ દુઃસહ છે. તેનાથી સગરે હૈહયવંશી ક્ષત્રિયોનો વિનાશ કર્યો અને લોકમાં ભારે યશ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી તેમણે શક, યવન, કંબોજ, પારદ તથા પહલવ ગણોનો સર્વનાશ કરવા માટે પ્રયત્ન કર્યો. વીર સગરના મારથી તે બધા મહર્ષિ વસિષ્ઠના શરણમાં ગયા. ત્યારે મહાતેજસ્વી વસિષ્ઠે થોડી શરતો સાથે તેમને અભયદાન આપ્યું અને રાજા સગરને રોક્યા. સગરે પોતાની પ્રતિજ્ઞા અને ગુરુના વચનનો વિચાર કરીને માત્ર તેમના ધર્મનું નિરાકરણ કર્યું અને તેમના વેશ બદલો નાખ્યા. શકોના અડધા માથા મૂંડીને વિદાય કર્યા. યવનો અને કંબોજના પૂરા માથા મુંડાવી નાખ્યા. પારદોના બધા કેશ ઉતારી લીધા. ધર્મ વિજયી રાજા સગરે આ પૃથ્વીને જીતીને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી અને ઘોડાને દેશમાં વિચરવા માટે છોડ્યો. તે ઘોડો જ્યારે પૂર્વ દિશામાં સમુદ્ર તટ પર વિચરી રહ્યો હતો ત્યારે કોઈએ તેને ચોરી લીધો અને પૃથ્વીના પેટાળમાં સંતાડી દીધો. રાજાએ પોતાના પુત્રો દ્વારા તે પ્રદેશને ખોદાવ્યો. મહાસાગરનું ખોદકામ કરતાં તેમને ત્યાં આદિપુરુષ ભગવાન વિષ્ણુને, કે જેઓ હરિકૃષ્ણ અને પ્રજાપતિના નામે પ્રસિદ્ધ છે, તેમને મહર્ષિ કપિલના રૂપમાં શયન કરતા જોયા. જાગ્યા પછી તેમના નેત્રોના તેજથી તે બધા
સગર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. માત્ર 4 પુત્રો જ બચ્યા. તેમના નામ બહિર્કેતુ, સુકેતુ, ધર્મરથ અને પંચનદ હતા. તેઓ રાજાનો વંશ વધારનારા થયા. કપિલ રૂપધારી ભગવાન નારાયણે તેમને વરદાન આપ્યું કે રાજા ઈક્ષ્વાકુનો વંશ અક્ષય થશે અને તેની કીર્તિ કદીએ નષ્ટ નહીં થાય. ભગવાને સમુદ્રને સગરનો પુત્ર બનાવી દીધો અને અંતમાં તેમને અક્ષય સ્વર્ગવાસના આશીર્વાદ પણ આપ્યા. તે સમયે સમુદ્રે અર્ઘ્ય લઈને મહારાજ સગરને વંદન કર્યા. સગરનો પુત્ર હોવાથી સમુદ્રનું નામ સગર થયું. તેમણે અશ્વમેઘ યજ્ઞના તે ઘોડાને પુનઃ સમુદ્રમાંથી પ્રાપ્ત કર્યો અને તેના દ્વારા 100 અશ્વમેઘ યજ્ઞો પૂરા કર્યા. રાજા સગરને 60,000 પુત્ર હતા. મુનિઓએ પૂછ્યું કે હે સૂતજી, સગરના 60,000 પુત્ર કઈ રીતે થયા? તે બધા અત્યંત બળવાન અને વીર કઈ રીતે થયા? લોમહર્ષણજીએ કહ્યું કે સગર રાજાને 2 રાણીઓ હતી જે તપસ્યા કરીને પોતાના પાપોને નષ્ટ કરી ચૂકી હતી. તેમાં મોટી રાણી વિદર્ભ નરેશની કન્યા હતી. તેનું નામ કેશિની હતું. નાની નારીનું નામ મહતી હતું. તે અરિનેષ્ટિની પુત્રી તથા પરમ ધર્મપરાયણા હતી. આ પૃથ્વી પર તેના જેવી રૂપની બરાબરી કોઈ કરનાર બીજી સ્ત્રી ન હતી. મહર્ષિ ઓર્વે તે બંનેને આ પ્રમાણે વરદાન આપ્યા. એક રાણી 60,000 પુત્ર પ્રાપ્ત કરશે અને બીજીને એક જ પુત્ર થશે, પરંતુ તે વંશ ચલાવનારો થશે. આ 2 વરદાનોમાંથી જેની ઈચ્છા હોય તે લઈ લે. ત્યારે તેમાંથી એક રાણીએ 60,000 પુત્રો પ્રાપ્ત કરવાનું વરદાન લેવાની ઈચ્છા કરી અને બીજીએ વંશ ચલાવનાર એક જ પુત્રને લેવાનું ઈચ્છ્યું. મુનિએ તથાસ્તુ કહી વરદાન આપી દીધું. પછી એક રાણીને રાજા પંચજન્ય થયા અને બીજી રાણીને બીજથી ભરેલ એક તુંબડી ઉત્પન્ન થઈ. તેની અંદર તલ જેવડા 60,000 ગર્ભ હતા. તે બધા યથાસમય વધવા લાગ્યા. રાજાએ તે બધા ગર્ભોને ઘીથી ભરેલા ઘડામાં મુકાવી દીધા અને તેમનું પોષણ કરવા માટે દરેકની પાછળ એક ધાત્રી નિયુક્ત કરી દીધી. ત્યાર પછી ક્રમશઃ 10 મહિનામાં સગરની પ્રસન્નતામાં વધારનારા તે બધા કુમારો ઊભા થઈ ગયા. પંચજનને રાજા બનાવ્યા. પંચજનના પુત્ર અંશુમાન થયા, જે બહુ પરાક્રમી હતા. તેમના પુત્ર દિલીપ થયા, જે ખટવાંગના નામથી પણ પ્રસિદ્ધ છે. જેમણે સ્વર્ગમાંથી આવીને 2 ઘડીના જીવનમાં પોતાની બુદ્ધિ તથા સત્યના પ્રભાવથી પરમાર્થ સાધન દ્વારા 3 લોક જીતી લીધા. દિલીપના પુત્ર મહારાજ ભગીરથ થયા, જેમણે નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગાને પૃથ્વી પર ઉતારીને સમુદ્ર સુધી પહોંચાડી અને તેમને પોતાની પુત્રી બનાવી દીધી. ભગીરથની પુત્રી હોવાથી જ ગંગાને ભાગીરથી કહે છે. ભાગીરથના પુત્ર રાજા શ્રુત થયા. શ્રુતના પુત્ર નાભાગ થયા, જે મોટા ધર્માત્મા હતા. નાભાગના પુત્ર અંબરીશ થયા, જે સિંધુ દ્વીપના પિતા હતા. સિંધુ દ્વીપના પુત્ર આયુજિત થયા અને આયુતાજીતથી મહાયશસ્વી ઋતુપર્ણની ઉત્પત્તિ થઈ, જે ધૂત વિદ્યાના રહસ્યને જાણતા હતા. રાજા ઋતુપર્ણ રાજા નલના મિત્ર તથા બહુ બળવાન હતા. ઋતુપર્ણાના પુત્ર મહાયશસ્વી અર્તુપર્ણી થયા. તેમના પુત્ર સુદાસ થયા, જે ઇન્દ્રના મિત્ર હતા. સુદાસના પુત્રનું નામ સૌદાસ હતું. એક જ કલ્માસ્પાસના નામે વિખ્યાત થયા તથા રાજા મિત્રસ પણ તેમનું નામ જ હતું. કલ્માસ્પાદના પુત્ર સર્વકર્મા થયા અને તેમના પુત્રનું નામ અનરણ્ય હતું. અનરણ્યને 2 પુત્ર થયા, અનમિત્ર અને રઘુ. અનમિત્રના પુત્ર રાજા દુલિદહ હતા. તેમના પુત્રનું નામ દિલીપ હતું, જે ભગવાન રામચંદ્રજીના પ્રપિતામહ હતા. દિલીપના પુત્ર મહાબાહુ રઘુ થયા, જે અયોધ્યાના સમ્રાટ થયા. રઘુના અજ અને અજના પુત્ર દશરથ થયા. દશરથથી મહાયશસ્વી ધર્માત્મા શ્રી રામનો પ્રાદુર્ભાવ થયો. શ્રી રામચંદ્રજીના પુત્ર કુશ નામે વિખ્યાત થયા. કુશથી અતિથિનો જન્મ થયો, જે ઘણા યશસ્વી અને ધર્માત્મા હતા. અતિથિના પુત્ર નિષદ હતા. નિષદના નલ અને નલના પુત્ર નભ થયા. નભના પુંડરીક અને પુંડરીકના ક્ષેમધન્વા હતા. ક્ષેમધન્વાના પુત્ર મહાપ્રતાપી દેવાનિક હતા. દેવાનિકના અહિનુગ્ન, અહિનગથી સુધન્વા, સુધન્વાથી રાજા શલ, શલથી ધર્માત્મા ઉક્ય, ઉક્યથી વજ્રનાભ અને વજ્રનાભથી નલનો જન્મ થયો. હે મુનિવરો, પુરાણોમાં 2 નલ પ્રસિદ્ધ છે. એક તો ચંદ્રવશી વીરસેનના પુત્ર હતા અને બીજા ઈક્ષ્વાકુ વંશના ધુરંધર વીર હતા. ઈક્ષ્વાકુ વંશના મુખ્ય પુરુષોના નામ બતાવી દીધા. એ બધા સૂર્યવંશના અત્યંત તેજસ્વી રાજા હતા. અદિતિ નંદન સૂર્યની તથા પ્રજાપોષક શ્રાદ્ધદેવ મનુની આ સૃષ્ટિ પરંપરાનો પાઠ કરાવનાર મનુષ્ય સંતાનવાન થાય છે અને ભગવાન સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે ચંદ્રવંશની અંતર્ગત જહન, કુશિક તથા ભૃગુવંશનું સંક્ષિપ્ત વર્ણન. લોમહર્ષણજી કહે છે કે પૂર્વકાળમાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનો વિસ્તાર કરવા ઈચ્છતા હતા, ત્યારે તેમના મનથી મહર્ષિ અત્રિનો પ્રાદુર્ભાવ થયો, જે ચંદ્રમાના પિતા પણ સાંભળવામાં આવ્યું છે કે અત્રિએ 3000 દિવ્ય વર્ષો સુધી અનુતર નામની તપશ્ચર્યા કરી હતી. તેમાં તેમનું વીર્ય ઉર્ધ્વગામી થઈ ગયું હતું. તે ચંદ્રમા રૂપે પ્રગટ થયું. મહર્ષિનું તે તેજ ઉર્ધ્વગામી થવાથી
તેમના નેત્રોમાંથી જળ રૂપે પડ્યું અને 10 દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યો. તે ચંદ્રમાને જોઈ બ્રહ્માજીએ સંપૂર્ણ લોકના હિતની કામનાથી તેને રથ પર બેસાડ્યા. અત્રિના પુત્ર મહાત્મા સોમના આવિર્ભાવ પછી બ્રહ્માજીના પુત્ર અને અન્ય મહર્ષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતાં તેમણે પોતાનું તેજ સમસ્ત લોકની પુષ્ટિ માટે બધી બાજુ ફેલાવી દીધું. ચંદ્રમાએ તે શ્રેષ્ઠ રથ પર બેસીને સમુદ્ર પર્યંત સંપૂર્ણ પૃથ્વીની 21 વાર સુધી પરિક્રમા કરી. તે સમયે તેમનું તે તેજ પૃથ્વી પર પડ્યું. તેનાથી બધા પ્રકારના અન્ન વગેરે ઉત્પન્ન થયા, જેનાથી આ જગત જીવન ધારણ કરે છે. આ પ્રમાણે મહર્ષિઓના સ્તવનથી તેજ પ્રાપ્ત કરીને ચંદ્રમાએ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. તેનાથી સંતુષ્ટ થઈ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ તેમને બીજ, ઔષધિ, જળ તથા બ્રાહ્મણોના રાજા બનાવી દીધા. મૃદુલ સ્વભાવવાળા સૌથી શ્રેષ્ઠ સોમે તે વિશાળ રાજ્ય પ્રાપ્ત કરીને રાજસુ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, જેમાં લાખોની દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞમાં સિની, કુહુ, ધૃતિ, પુષ્ટિ, પ્રભા, વસુ, કીર્તિ, ધૃતિ તથા લક્ષ્મી આ 9 દેવીઓને ચંદ્રમાનું સેવન કર્યું. યજ્ઞના અંતમાં અવભૃત સ્નાન પછી બધા દેવતાઓ તથા ઋષિઓએ તેમનું પૂજન કર્યું. રાજાધિરાજ સોમ 10 દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા. મહર્ષિઓ દ્વારા સત્કૃત તે દુર્લભ ઐશ્વર્ય પામીને ચંદ્રમાની બુદ્ધિ ભ્રાંત થઈ ગઈ. તેમનો વિનયભાવ ચાલ્યો ગયો અને અનિતિ આવી ગઈ. પછી તે ઐશ્વર્યની મદથી મોહિત થઈને તેમણે બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરી લીધું. દેવતાઓ અને દેવર્ષિઓએ વારંવાર પ્રાર્થના કરવા છતાં તેમણે બૃહસ્પતિજીને તારા પાછી ન આપી. ત્યારે બ્રહ્માજીએ વચ્ચે પડીને તારાને પાછી અપાવી. તે સમયે તે ગર્ભવતી હતી. એ જોઈને બૃહસ્પતિએ ક્રોધિત થઈને કહ્યું કે મારા ક્ષેત્રમાં તમારે બીજાનો ગર્ભ ધારણ કરવો ન જોઈએ. ત્યારે તેણે તણખલાના સમૂહ પર તે ગર્ભનો ત્યાગ કર્યો. ઉત્પન્ન થતાં જ તેણે પોતાના તેજથી દેવતાઓને લજવી દીધા. તે સમયે બ્રહ્માજીએ તારાને પૂછ્યું કે સાચું કહો, આ કોનો પુત્ર છે? ત્યારે તે હાથ જોડીને બોલી કે ચંદ્રમાનો છે. આટલું સાંભળતા જ રાજા સોમે તે બાળકને ખોળામાં લઈ લીધો અને તેનું મસ્તક સૂંઘીને બૂમ નામ રાખ્યું. આ બાળક બહુ બુદ્ધિમાન હતો. બુધ આકાશમાં ચંદ્રમાંથી પ્રતિકૂળ દિશામાં ઉદિત થયો. મુનિવરો બુધના પુત્ર પુરુરવા થયા, જે મોટા વિદ્વાન, તેજસ્વી, દાનશીલ, યજ્ઞકર્તા તથા અધિક દક્ષિણા આપનાર હતા. તેઓ બ્રહ્મવાદી, પરાક્રમી તથા શત્રુઓ માટે દુર્ઘર્ષ હતા. નિરંતર અગ્નિહોત્ર કરતા હતા અને યજ્ઞોના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેતા હતા. સત્યવાદી અને પવિત્ર બુદ્ધિના હતા. 3 લોકમાં તેમના જેવો કોઈ યશસ્વી ન હતો. તેઓ બ્રહ્મવાદી, શાંત, ધર્મજ્ઞ તથા સત્યવાદી હતા. તેથી યશસ્વીની ઉર્વશીએ તેમનું વરણ કર્યું. રાજા પુરુરવા ઉર્વશીની સાથે પવિત્ર સ્થાનોમાં 59 વર્ષો સુધી વિહાર કરતા રહ્યા. તેમણે મહર્ષિઓ દ્વારા પ્રશંસાપાત્ર એવા પ્રયાગમાં રાજ્ય કર્યું. પુરુરવાને 7 પુત્ર થયા, જે ગંધર્વલોકમાં પ્રસિદ્ધ અને દેવકુમારો જેવા સુંદર હતા. તેમના નામ આ પ્રમાણે છે: આયુ, અમાવસુ, વિશ્વાયુ, શ્રુતાયુ, દ્રઢાયુ, વનાયુ તથા બહવાયુ. આ બધા ઉર્વશીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. અમાવસુના પુત્ર રાજા ભીમ થયા. ભીમના પુત્ર કંચનપ્રભ અને તેમના પુત્ર મહાબલી સુહોત્ર. સુહોત્રના પુત્રનું નામ જહન હતું, જે કૌશિની ગર્ભથી ઉત્પન્ન થયા. તેમણે સર્પમેઘ નામક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એકવાર ગંગા તેમને પતિ બનાવવાના લોભથી તેમની પાસે આવી, પરંતુ તેમણે અનિચ્છા પ્રગટ કરી દીધી. ત્યારે ગંગાએ તેમની યજ્ઞશાળામાં વહાવી દીધી. એ જોઈને જહુએ ક્રોધપૂર્વક કહ્યું, ગંગા, હું તારું જળ પી જઈને તારા આ પ્રયત્નને વ્યર્થ કરી દઉં છું. તું તારા આ અહંકારનું ફળ તરત જ પ્રાપ્ત કરી લે. આમ કહીને તેઓ ગંગાને પી ગયા. આ જોઈને મહર્ષિઓએ બહુ વિનંતી કરીને ગંગાને જહુની પુત્રરૂપે પ્રાપ્ત કરી. ત્યાર પછી ગંગાજીનું નામ જાહ્નવી પ્રસિદ્ધ થયું. ત્યાર પછી જહ્નુએ યુવાનશ્વની પુત્રી કાવેરી સાથે લગ્ન કર્યા. યુવાનાશ્વના શ્રાપથી ગંગા પોતાના અડધા સ્વરૂપે કાવેરીમાં ભળી ગઈ. જહુનેએ કાવેરીના ગર્ભથી સુનગ નામના ધાર્મિક પુત્રને જન્મ આપ્યો. સુનગના પુત્ર અજક, અજકના બાલકાક્ષના પુત્ર કુશ થયા. કુશના દેવતાઓ જેવા તેજસ્વી 4 પુત્ર થયા: કુશી, કુશનાભ, કુશાંબ અને મૂર્તિમાન. રાજા કુશિકે ઇન્દ્ર જેવા પુત્ર પ્રાપ્ત કરવા માટે તપ કર્યું. 1000 વર્ષ પૂરા થયા પછી ઇન્દ્ર ભયભીત થઈને તેમની પાસે આવ્યા. તેમણે સ્વયં પોતાને એમના પુત્ર રૂપે પ્રગટ કર્યા. તે સમયે એ રાજા ગાધીના નામે પ્રસિદ્ધ થયા. કુશિકની પત્ની પૌરા હતી. તેના ગર્ભથી ગાધીનો જન્મ થયો હતો. ગાધીને ત્યાં એક પરમ સૌભાગ્યશાળીની કન્યા થઈ. તેનું નામ સત્યવતી હતું. ગાધીએ તેના લગ્ન શુક્રાચાર્યના પુત્ર રુચિક સાથે કર્યા હતા. રુચિક પોતાની
પત્નીથી બહુ પ્રસન્ન રહેતા હતા. તેમણે પોતાને તથા રાજા ગાધીને પુત્ર થાય તે માટે અલગ અલગ ચારુ તૈયાર કર્યા અને પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે શુભા, આ ચરુનો ઉપયોગ તમે કરજો અને બીજો ચરુ તમારી માતાના ઉપયોગ માટે છે. તમારી માતાને જે પુત્ર થશે તે તેજસ્વી ક્ષત્રિય થશે. પૃથ્વી પર બીજા ક્ષત્રિયો તેને જીતી નહીં શકે. તે મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર કરનાર થશે તથા તમારા માટે જે ચરુ તૈયાર કર્યો છે તે તમારા પુત્રને ધીર, તપસ્વી, શાંતિપરાયણ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણ બનાવશે. પોતાની પત્નીને આમ કહી ભૃગુનંદન રુચિ ગાઢ વનમાં જઈ તપશ્ચર્યા કરવા બેસી ગયા. તે સમયે રાજા ગાધી પોતાની પત્ની સાથે તીર્થયાત્રાના પ્રસંગમાં પોતાની પુત્રીને મળવા માટે મુનિના આશ્રમ પર આવ્યા. સત્યવતીએ બંને ચરુ ઋષિ પાસેથી લઈ લીધા હતા. તેણે તે ચરુ હાથમાં લઈ પોતાની માતાને ધર્યા. એની માતાએ ભાગ્યવશ પોતાનો ચરુ પુત્રીને આપી દીધો અને તેનો ચરુ પોતે લઈ લીધો. ત્યાર પછી સત્યવતીએ સમસ્ત ક્ષત્રિયોને વિનાશ કરનારો ગર્ભ ધારણ કર્યો. તેનું શરીર બહુ તેજસ્વી થઈ રહ્યું હતું. દેખાવમાં એ બહુ ભયંકર લાગતી હતી. રુચિકે એને જોઈને યોગ દ્વારા બધું જ જાણી લીધું અને કહ્યું કે ભદ્રે, તમારી માતાએ ચરુ બદલી તમને છેતર્યા છે. તમારો પુત્ર કઠોર કર્મ કરનારો અને બહુ ભયંકર થશે તથા તમારા ભાઈ બ્રહ્મભૂત તપસ્વી થશે, કારણ કે મેં તપોબળથી સર્વરૂપ બ્રહ્મભાવ તેમાં સ્થાપિત કર્યો હતો. ત્યારે સત્યવતીએ પોતાના પતિને પ્રસન્ન કરતાં કહ્યું કે મુનિ, મારો પુત્ર આવો ન થાય. તમારા જેવા મહર્ષિનો પુત્ર બ્રાહ્મણોમાં અધમ થાય એવું હું ઈચ્છતી નથી. આ સાંભળી મુનિ બોલ્યા કે ભદ્રા, મારો પુત્ર આવો થાય એવો સંકલ્પ મેં નથી કર્યો. છતાં પિતા અને માતાના કારણે પુત્ર કઠોર કર્મ કરનાર થઈ શકે છે. આ સાંભળીને સત્યવતી બોલી કે મુનિ, તમે ધારો તો નવી સૃષ્ટિને પણ ઉત્પન્ન કરી શકો છો. પછી યોગ્ય પુત્ર ઉત્પન્ન કરો એ કંઈ મોટી વાત છે? તમે મને શાંતિપરાયણ કોમળ સ્વભાવનો પુત્ર આપવાની કૃપા કરો. જો ચરુનો પ્રભાવ ફેરવી શકાતો ન હોય તો તેવા ઉગ્ર સ્વભાવનો પુત્ર ભલે થાય, પરંતુ પુત્ર એવો કદી ન થાય. ત્યારે મુનિએ પોતાના તપોબળથી એવું જ કરવાનું આશ્વાસન આપતા સત્યવતીએ પ્રત્યે પ્રસન્નતા પ્રગટ કરતાં કહ્યું કે સુંદરી, પુત્ર અને પૌત્રમાં હું કંઈ ભેદ માનતો નથી. તમે જે કહ્યું છે તેવું જ થશે. ત્યાર પછી સત્યવતીએ જમદગ્નિને જન્મ આપ્યો, જે તપસ્યાપરાયણ, જીતેન્દ્રિય તથા સર્વત્ર સંભાવ રાખનાર હતા. સત્યવતી પણ સત્ય ધર્મમાં તત્પર રહેનારી પુણ્યાત્મા સ્ત્રી હતી. તે જ કૌશિકી નામે પ્રસિદ્ધ મહાનદી થઈ. ઈક્ષ્વાકુ વંશમાં રેણુ નામના એક રાજા હતા. તેમની પુત્રીનું નામ રેણુકા હતું. રેણુકાને કામલી પણ કહે છે. તપ અને વિદ્યાથી સંપન્ન જમદગ્નિએ રેણુકાના ગર્ભથી અત્યંત ભયંકર પરશુરામજીને પ્રગટ કર્યા, જે સઘળી વિદ્યાઓમાં પારંગત, ધનુર્વેદમાં પ્રવીણ, ક્ષત્રિયોનો સંહાર કરનાર તથા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી હતા. રુચિકના સત્યવતીથી પ્રથમ તો બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ જમદગ્નિ થયા. મધ્યમ પુત્ર શુનશેપ અને કનિષ્ઠ પુત્ર સુનપુચ્છ હતા. કુશીનંદન ગાધીએ વિશ્વામિત્રને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા, જે તપસ્વી, વિદ્વાન અને શાંત હતા. એ બ્રહ્મર્ષિની સમાનતા પ્રાપ્ત કરીને વાસ્તવમાં બ્રહ્મર્ષિ થઈ ગયા. ધર્માત્મા વિશ્વામિત્રનું બીજું નામ વિશ્વરથ હતું. વિશ્વામિત્રના દેવરાત વગેરે ઘણા પુત્ર થયા, જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત હતા. તેમના નામ આ પ્રમાણે છે: દેવરાત, કાત્યાયન ગોત્રના પ્રવર્તક, કતિ, હેણાક્ષ, રેણુ, રેણુક, સાંકૃત, ગાલવ, મૃદગલ, મૃદુછન, જય, દેવલ, અષ્ટક, કચ્છપ અને હારિત આ બધા વિશ્વામિત્રના પુત્ર હતા. આ કૌશિક વંશના મહાત્માઓના ગોત્ર આ પ્રમાણે છે: પાણીની, બભ્રુ, ધ્યાનજય, પાર્થિવ, દેવરાજ, ચાલંકાયન, બાષ્કલ, લોહિતાયન, હારિત અને અષ્ટાકાધ્યાજન. આ વંશમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયનો સંબંધ વિખ્યાત છે. વિશ્વામિત્રના પુત્રોમાં સુનશેપ સૌથી મોટો માનવામાં આવે છે. જોકે એનો જન્મ ભૃગુકુળમાં થયો હતો, તેમ છતાં એ કૌશિક ગોત્રનો થઈ ગયો. હરિશ્ચંદ્રના યજ્ઞમાં એને પશુ બનાવીને લાવવામાં આવ્યો હતો, પરંતુ દેવતાઓએ તેને વિશ્વામિત્રને સમર્પિત કરી દીધો. દેવતાઓ દ્વારા પ્રદત્ત હોવાના કારણે તે દેવરાત નામે વિખ્યાત થયો. વિશ્વામિત્રની પત્ની દ્વેષદતીના ગર્ભથી અષ્ટકનો જન્મ થયો હતો. અષ્ટકને પુત્ર લોહી હોવાનું કહેવાય છે. આ પ્રમાણે મેં જહનુકુળનું વર્ણન કર્યું. હવે પછી મહાત્મા આયુના વંશનું વર્ણન કરીશ. હવે આવે છે આયુ અને નહુષના વંશનું વર્ણન. રચિ તથા યયાતિનું ચરિત્ર. લોમહર્ષણજી કહે છે કે આયુના એમની પત્ની સ્વભાર્નુ કુમારી પ્રભાના ગર્ભથી 5 પુત્ર થયા. એ બધા વીર અને મહારથી હતા. સર્વપ્રથમ નહુષનો જન્મ થયો. ત્યાર પછી વૃષવર્ધરમાં ઉત્પન્ન થયા. પછી ક્રમશઃ રંભ, રજી તથા અનેના થયા. તેઓ ત્રણેય લોકમાં વિખ્યાત હતા. રજીને 500 પુત્ર હતા. એ બધા રાજે ક્ષત્રિયના નામે વિખ્યાત થયા. એમનાથી ઇન્દ્ર પણ ડરતા હતા. પૂર્વકાળમાં દેવાસુર સંગ્રામ થતાં બંને પક્ષના લોકોએ બ્રહ્માજીને પૂછ્યું કે હે ભગવાન, આ પ્રાણી માત્રના સ્વામી છો, તો જણાવો કે અમારા બંનેમાંથી કયો પક્ષ વિજયી થશે? અમે આ વાતને જાણવા ઈચ્છા કરીએ છીએ.
બ્રહ્માજીએ કહ્યું કે રાજા રજી હથિયાર હાથમાં લઈને જેમના માટે યુદ્ધ કરશે તેઓ નિસંદેહ 3 લોક પર વિજય પ્રાપ્ત કરી શકે છે. જે પક્ષમાં રજી છે ત્યાં જ ધૃતિ છે, ત્યાં જ લક્ષ્મી છે, અને ત્યાં જ લક્ષ્મી છે ત્યાં જ ધર્મ અને વિજય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.